આ દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ સૌ ભાઈ બહેનોનો નાગરિકોનો એ સતત અપમાન કરતા આવ્યા છે. કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી. કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા અને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે, એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે. આજ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા, ક્યારેય એકતા એમણે કરી નહીં, થવા દીધી નહીં. આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય. એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઇરાદા સાથે, એવા બદ ઇરાદા સાથે સેમ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે. ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે એમની માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવા મલિન ઇરાદા સાથે એમનું આ નિવેદન છે. અને એ નિવેદનને કારણે સૌની લાગણી દુભાઈ છે. આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના અનેક નેતાઓએ કર્યો છે. ભૂતકાળની વાત કરીએ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ શાહવાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કરીને પણ એમણે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને चाय वाला कह के उसको डैमेज करने की, उनकी इमेज को डैमेज करने की कोशिश पहले भी की थी. चौकीदार चोर है ऐसे शब्द प्रयोग करते हुए भी उन्होंने श्री नरेंद्र मोदी साहब की इमेज को डैमेज करने की कोशिश की थी. आज उन्होंने रंग के आधार पर देश में विभाजन करने की जो कोशिश की है, मैं आपके माध्यम से उसका विरोध करता हूं और कांग्रेस को चेतावनी देता हूं कि भारतीय जनता पार्टी कभी भी उनके इस मलिन इरादे को सफल नहीं होने देगी. हम पूरी ताकत के साथ उसका विरोध भी करेंगे और हमको वार्न भी करते हैं कि अखंड भारत उसको विभाजित करने की एक कोशिश दूसरी बार वो ना करे. यही मैं आपके माध्यम से कहना चाहता हूं. धन्यवाद. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આજ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી
એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ. ધન્યવાદ.